નમસ્કાર, અત્યારના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 21 તોપની સલામી સાથે ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે ગ્રહણ કર્યા શપથ। માટીના કાચા ઝૂંપડામાંથી બાળપણથી માંડી રાયસીના હિલ સુધીની જીવન સફરનો નમ્ર ઉલ્લેખ કરવા સાથે તેમણે હોદ્દો સંભાળ્યો। જવાબાકાર બનેલા બનાસકાંઠા અને પાટણ પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા ગુજરાત માટે રવાના થયા પ્રધાનમંત્રી। રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ હવાઈ મથકે યોજશે બેઠક। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીને મેઘ હોનારતનો અહેવાલ આપતા સ્વનિરીક્ષણ માટે તૈયાર થયા પ્રધાનમંત્રી। હોનારતના સંકટમાંથી ઉગારવા ભરપૂર મદદ કરશે મોદી સરકાર। રાહત શ્વાસ, જોકે પાણી ઓસરતા હજુ લાગશે વાર। સ્થળાંતરિત 9700 લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ તંત્રની પ્રાથમિકતા। પાણી ઓસરતા સરકાર સમક્ષ મોટો પડકાર છે। ગંદકી દૂર કરવાનો, કાદવ કિચડથી બીમારી ન ફેલાય અને પૂરતી આરોગ્ય સેવા મળી રહે એના પર વહીવટી તંત્રનો મુખ્ય જોગ। નુકસાનગ્રસ્ત રસ્તાઓની મરમ્મતને પણ અગ્રિમતા। રાજ્યની પૂરગ્રસ્ત સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ રાખી રહ્યા છે નજર। ગઈકાલે ડીસા જઈ સ્થિતિની કરી સમીક્ષા। પ્રધાનમંત્રી કાર્યાલય પણ બચાવ રાહત કામગીરી પર નજર રાખવા સાથે મદદરૂપ બની રહ્યું હોવાનું જણાવ્યું। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો। 28 જુલાઈ સુધી કુલ 17 ટ્રેનો સંપૂર્ણ રદ, 6 ટ્રેનો આંશિક રીતે રદ અને અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન જતી ટ્રેનોને અસર। સમાચાર વિગતવાર જોઈએ। ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદની શપથવિધિ નિહાળનાર દુનિયાને આપણી લોકશાહીની પરિપક્વતાનો પરિચય મળી ગયો છે। કાનપુર પાસેના નાના ગામડે ગારમાટીના કાચા ઝૂંપડામાં બાળપણ વીત્યું હોય તેવા વિરલાને સર્વોચ્ચ પદ ઉપર સેવા કરવાની તક મળે તેને લોકશાહીનો પ્રતાપ ગણવો પડે। ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે શપથ ગ્રહણ કર્યા ત્યારે 21 તોપોની સલામી આપવામાં આવી હતી। मैं ईश्वर की शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धा पूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा। ભારતના મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેર દ્વારા તેમને સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે નિવૃત્ત થતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ તથા એચ.ડી. દેવેગૌડા, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રमुख सोनिया गांधी हाजिर હતા। मुझे भारत के राष्ट्रपति पद का दायित्व सौंपने के लिए मैं आप सब हृदय से आभार व्यक्त करता हूं। मैं पूरी विनम्रता के साथ इस पद को ग्रहण कर रहा हूं। मैं इस महान राष्ट्र के 125 करोड़ नागरिकों को नमन करता हूं और उन्होंने मुझ पर जो विश्वास जताया है उस पर खरा उतरने का मैं वचन देता हूं। मुझे इस बात का पूरा एहसास है कि मैं डॉक्टर राजेंद्र प्रसाद, डॉक्टर सर्वपल्ली राधाकृष्णन, डॉक्टर ए.पी.जे. अब्दुल कलाम और मेरे पूर्ववर्ती श्री प्रणब मुखर्जी, जिन्हें हम स्नेह से प्रणब दा कहते हैं, जैसी विभूतियों के पद चिन्हों पर चलने जा रहा हूं। साथियों, हमारी શપથવિધિ બાદ રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે ભારતની અનેકતામાં એકતાની સંસ્કૃતિ અનોખી છે અને દુનિયા તેને સલામ કરે છે। देश की सफलता का मंत्र उसकी विविधता है। विविधता ही हमारा वो आधार है
जो हमें अद्वितीय बनाता है। इस देश में हमें राज्यों और क्षेत्रों, पंथों, भाषाओं, संस्कृतियों, जीवन शैलियों जैसी कई बातों का सम्मिश्रण देखने को मिलता है। हम बहुत अलग हैं, लेकिन फिर भी एक हैं और एकजुट हैं। 21મી સદીનું ભારત સમર્થ દેશ તરીકે દુનિયાનું માર્ગદર્શન કરશે તેવો આત્મવિશ્વાસ શ્રી કોવિંદે રજૂ કર્યો હતો। हम 21वीं सदी के दूसरे दशक में हैं, वो सदी जिसके बारे में हम सभी को भरोसा है कि ये भारत की सदी होगी। भारत की उपलब्धियां ही इस सदी की दिशा और स्वरूप तय करेंगे। हमें एक ऐसे भारत का निर्माण करना है जो आर्थिक नेतृत्व देने के साथ ही नैतिक आदर्श भी प्रस्तुत करे। हमारे लिए ये दोनों मापदंड कभी अलग नहीं हो सकते। ये दोनों जुड़े हुए हैं और इन्हें हमेशा जुड़े ही रहना होगा। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે વિશ્વને નડતી તમામ સમસ્યાનું સમાધાન ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પાસે છે। पूरा विश्व भारतीय संस्कृति और भारतीय परंपराओं की तरफ आकर्षित है। विश्व समुदाय अंतर्राष्ट्रीय समस्याओं के समाधान के लिए हमारी तरफ देख रहा है, चाहे आतंकवाद हो, काले धन का लेन देन हो या फिर जलवायु परिवर्तन। वैश्विक परिदृश्य में हमारी जिम्मेदारियां भी वैश्विक हो गई हैं। यही भाव हमें हमारे वैश्विक परिवार से, विदेश में रहने वाले मित्रों और सहयोगियों से, दुनिया के अलग अलग क्षेत्रों में रहकर अपना योगदान दे रहे प्रवासी भारतीयों से जोड़ता है। यही भाव हमें दूसरे देशों की सहायता के लिए तत्पर करता है। શપથવિધિ અગાઉ શ્રી કોવિંદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં નિવૃત્ત થવા જઈ રહેલા રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવા રવાના થઈ ચૂક્યા છે। તેઓ ગુજરાતના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે, જે બાદ પીએમ સાથે એક મીટિંગનું આયોજન કરાયું છે, જેમાં તેઓ ગુજરાતની સ્થિતિની માહિતી મેળવશે। ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે, જ્યાં મોટે પાયે જનજીવનને અસર પહોંચી છે। આ તમામ પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા ખુદ વડાપ્રધાન આવી રહ્યા છે। પીએમ ગુજરાત સરકાર સાથે એક બેઠક કરી તમામ પરિસ્થિતિની માહિતી મેળવશે। મહત્વનું છે કે પીએમએ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે સીએમ વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને વડાપ્રધાન મોદીએ ગુજરાતને આ વરસાદી આફતની સ્થિતિમાં કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની બાહેધરી પણ આપી હતી। ગુજરાતમાં જે પૂરની સ્થિતિ છે તે અંગે આપણે માહિતી મેળવીશું પાટણના અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી। જી ભરત, બનાસકાંઠામાં અને પાટણમાં વરસાદે ખમૈયા કર્યા છે, તો હવે પૂર બાદની સ્થિતિ શું છે? જી, વરસાદના ખમૈયા બાદ આર્મી અને જે એનડીઆરએફ ની ટીમ છે અને હેલિકોપ્ટરથી જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એમાં ખૂબ જ ઝડપ આવે છે। હમણાં જ મળતા કલેક્ટર દ્વારા મળતા માહિતી મુજબ પાટણના કમાલપુર અને રામગઢમાંથી 11 વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા છે। તો કાંકરેજ તાલુકામાં આર્મીએ 55 જેટલી વ્યક્તિને બચાવી લીધી છે અને એમને સિહોરી ખાતે લાવવામાં આવી છે। ખૂબ જ ઝડપથી 2 લાખ જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ પણ બનાસકાંઠામાં કરી લેવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી પણ હવે હવાઈ નિરીક્ષણ 1-8 કલાકમાં કરે એવી શક્યતા છે। જી ભરતભાઈ, આપે કીધું પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે, શું એમનો કાર્યક્રમ છે, કયા કયા વિસ્તારોમાં અને ખાસ કરીને ડીસામાં આવવાના છે, શું માહિતી છે આ વિશે? પ્રધાનમંત્રીની જે રીતે માહિતી મળી રહી છે કે એ પહેલા અમદાવાદ આવશે અને ત્યાંથી તંત્ર જોડે મીટિંગ કર્યા બાદ તાત્કાલિક બનાસકાંઠા અને ત્યારબાદ પાટણનું હવાઈ નિરીક્ષણ કરવાના છે। જી આભાર ભરત આ સમગ્ર માહિતી માટે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે મેઘતાંડવનો માર સહન કરનાર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘરાજાએ ખમૈયા કરતા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પણ જે રીતે પૂરના પાણી ફરી વળ્યા છે તે જોતા સ્થિતિ સામાન્ય થતા હજુ વાર લાગશે। રાજાની મહેર હવે કહેર સમી ભાસી રહી હોય તેમ લાગે છે। દક્ષિણ રાજસ્થાનમાં ઉદ્ભવેલા લો પ્રેશરને કારણે બનાસકાંઠા બેહાલ પરિસ્થિતિમાં આવી ગયું છે। બનાસકાંઠાના ધાનેરામાં પાણીને લીધે ગાડીઓ તથા ટ્રક પણ ડૂબેલા જોવા મળતા હતા, તો યાર્ડમાં રાખેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો હતો।
જ્યારે થરાદ બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાને કારણે થરાદ અમદાવાદ રૂટ બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે શાળા કોલેજ બંધ રાખવામાં આવ્યા હતા. સાથે જ સતત રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રાજ્યની આ જળમગ્ન પરિસ્થિતિ અંગે તંત્ર સાબદું છે અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અતિભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. સાથે જ આગામી 3 દિવસમાં રાજ્યમાં અતિથી અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને પગલે નીચાણવાળા વિસ્તારો, નદીના પટ વહેણ વિસ્તારમાં વસતા નાગરિકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવા તંત્રવાહકોને સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા હતા અને ડીસામાં અધિકારીઓ તથા કલેક્ટર સાથે મુલાકાત પણ લીધી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઝડપથી બચાવવા માટે એનડીઆરએફ અને એરફોર્સ સતત સક્રિય છે. વડાપ્રધાન પણ કાર્યાલય નરેન્દ્રભાઈ એ પણ સતત સંપર્કમાં છે અને કેન્દ્રમાંથી પણ વધુ નવી એનડીઆરએફની ટીમો પણ આપણે મગાવી છે અને એ લોકો મદદ કરી રહ્યા છે. એરફોર્સ, મિલિટરી પણ આપણે મદદ કરી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં જુદા જુદા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. દર્શક મિત્રો, જે રીતે આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં સર્વત્રે વરસાદ છે જેને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને રેલ તંત્રને પણ અસર થઈ છે. તો રેલ તંત્ર અને ટ્રેનોની માહિતી માટે આપણને અત્યારે આપણી સાથે જોડાયા છે રેલવેના પીઆરઓ प्रदीप शर्मा जी. जी प्रदीप जी, क्या इन्फॉर्मेशन है रेल्स के बारे में? कौन सी ट्रेन रद्द हुई है, कैंसिल हुई है या कौन पीछे चल रही है? जो उत्तर गुजरात में भारी बरसात है उसकी वजह से जो सेक्शन हमारा विरमगाम सामाखाली है वो आज बंद है, आज भी बंद है. इसके अतिरिक्त जो पालनपुर सेक्शन में कल शाम को पानी का भराव हुआ था वो सेक्शन हमने आज सुबह खोल दिया है और इस रूट पर गाड़ियां जो है वो चलना शुरू हो गई है. पश्चिम रेलवे के महाप्रबंधक श्री गुप्ता साहब ने भी आज इस रेलखंड का निरीक्षण किया है और जो ट्रैक को जल्दी से जल्दी पूरा करने के निर्देश दिए हैं. जो गाड़ियां आज कैंसल्ड है उसमें राजधानी एक्सप्रेस जो है वो आज कैंसिल रही है. जी, ऐसी कोई इन्फॉर्मेशन है प्रदीप जी कि ट्रेन में कहीं बीच में कोई रुकावट आ गई हो, कहीं कोई गाड़ी रुक गई हो या फंस गई हो? जी नहीं, बीच में कोई ट्रेन रुकी नहीं है जी. कुछ गाड़ियां हमने कैंसिल की हैं उसमें जी. और कोई ट्रेन जैसे चली ही नहीं हो, ऐसी कोई इन्फॉर्मेशन है? नहीं, कैंसिलेशन ट्रेन है जो 10 से ज्यादा गाड़ियां हमने आज कैंसिल की है जी. कौन सी ट्रेन ज्यादा प्रभावित है? ये गाड़ियां तो पानी की वजह से कुछ गाड़ियां हमने डाइवर्टेड की है तो लेट आ रही है. जो गाड़ियां राजधानी जो वाया पालनपुर आती है वो आज राजधानी वाया रतलाम होके आ रही है बड़ौदा होते हुए, तो उसमें कुछ विलम्ब है. उसकी वजह से आज हमने राजधानी जो दिल्ली जाने वाली गाड़ी है वो कैंसिल की है जी. जो आश्रम एक्सप्रेस है वो रात को 8 बजे चलेगी आज. और प्रदीप जी, जैसे ये राहत बचाव के काम में रेलवे तंत्र का क्या योगदान है और किस तरह से काम कर रहा है रेलवे तंत्र? जो हमारी कॉलोनीज में जो पानी का जमाव है उसके लिए हमने हमारे स्टाफ का रेस्क्यू किया है और उन्हें फूड पैकेट्स और खाने पीने की व्यवस्था जो है वो मुहैया करवाई है. साथ ही मेडिकल हेल्प भी हमने उनको प्रोवाइड की है जी. और क्या लगता है कब तक ट्रेन अपनी निर्धारित समय पर रेगुलराइज हो जाएगी? कितना समय लगेगा? पालनपुर रेलखंड है वो तो रेगुलराइज हो गया है, इस पर गाड़ियों का ट्रेन मूवमेंट भी शुरू हो गया है. विरमगाम सामाखाली जो रूट है उसमें मालिया मियाना के पास जो ट्रैक वॉश आउट हुआ है ये काफी ज्यादा डैमेज हुआ है. उसे ठीक करने का काम हम युद्ध स्तर पर शुरू किया है और उसको जल्दी से जल्द पूरा करने की कोशिश कर रहे हैं. जी, धन्यवाद प्रदीप जी इस इन्फॉर्मेशन के लिए. धन्यवाद. વધુ સમાચારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર ખોરવાયો છે, જે આપણે હમણાં જ જાણ્યું. પૂરને કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા 28 જુલાઈ સુધી 17 ટ્રેન રદ કરી દેવાઈ છે, જેમાં અમદાવાદ, મહેસાણા, અમદાવાદ આબુ, અમદાવાદ પાટણ ડેમુ ટ્રેન, અમદાવાદ અજમેર, ગાંધીધામ પાલનપુર, દાદર ભુજ, ભુજ પાલનપુર, જોધપુર ગાંધીધામનો સમાવેશ થાય છે. 6 જેટલી ટ્રેન આંશિક રીતે રદ થઈ છે. જોધપુર અમદાવાદ આબુ રોડ સુધી, ભુજ પાલનપુર ભીલટી
સુધી દોડશે. પુણે ભુજ અમદાવાદમાં રદ કરાઈ છે. આ બાજુ વિરમગામ સામખિયાળી રેલવે સેક્શનમાં માળિયા મિયાણા પૂરની સ્થિતિને કારણે સંખ્યાબંધ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. નર્મદા જિલ્લામાં વરસાદે અવિરત વરસતા જિલ્લાના લગભગ તમામ ડેમમાં નવા નીરની આવક થઈ છે. કરજણ ડેમ હાલ 63% જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેડિયાપાડા સાગબારામાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડતા સપાટી 107.85 મીટર થઈ છે, જેના કારણે કરજણ ડેમમાં નવા નીરની આવક સાથે સ્ટોરેજ વધવાની આશા બંધાઈ છે. છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને કારણે ડેમ ભરાવા માંડતા કરજણ ડેમના અધિકારીઓમાં ખુશી વ્યાપી છે. રૂટ લેવલથી વધુ જળસ્તર થતાં હાલ 3 મેગાવોટના 2 વિદ્યુત મથકો ચાલુ કરી સિંચાઈ માટે કેનલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1200 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ધીરે ધીરે જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આપણે જે હાઇડ્રો પાવર સ્ટેશન જે છે 3 મેગાવોટ સ્મોલ હાઇડ્રો પાવર જે કરજણ બંધ નીચે પેનસ્ટોક આધારિત છે એના 2 યુનિટ છે. 2 યુનિટની અંદર 3 મેગાવોટ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો હાલમાં એમને હાઇડ્રો પાવરમાં પાણી છોડતા 450 ક્યુસેક્સ પાણી છોડતા પ્રતિદિન આપણે 70,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકેલ છે અને એ નિરંતર પ્રતિદિન 70,000 યુનિટની આવક વીજળીની ઉત્પન્ન થઈ શકશે, જેની સરકારશ્રીને હાલ સુધી મે 2017 સુધી 2.11 કરોડની નેશનલ ઇન્કમ વીજળી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના કારણે મળેલ છે. એમ સરેરાશ ગયા વર્ષ કરતાં ખૂબ જ માત્રામાં કેચમેન્ટમાં વરસાદ થતાં હાલમાં 63% ડેમ ભરાયેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલય માટેના અમારા સંવાદદાતા સુધાકર દાસ અમારી સાથે જોડાઈ રહ્યા છે. આવો એમની પાસેથી જાણીએ પ્રधानमंत्री कार्यक्रम विषय. जी सुधाकर जी, गुजरात में बाढ़ के चलते आज प्रधानमंत्री गुजरात के दौरे पे है, तो क्या उनका पूरा कार्यक्रम है आज का? जी बिल्कुल, कुछ ही वक्त में प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचने वाले हैं गुजरात और निश्चित तौर पे जो पूरी स्थिति है राज्य में बाढ़ की, जिस स्थिति में लगातार गंभीर होती गई है, उसके मद्देनजर पीएम मोदी ने यह फैसला किया कि वो एरियल सर्वे करेंगे. आपको ये भी जानकारी दे दूं कि विजय रूपानी जो गुजरात के मुख्यमंत्री हैं, राष्ट्रपति रामनाथ कोविंद के शपथ ग्रहण के सिलसिले में वो दिल्ली आए थे. उन्होंने आज प्रधानमंत्री से मुलाकात की थी. जो पूरी स्थिति है राज्य की बनी हुई, उसके बारे में उन्होंने पीएम मोदी को ब्रीफ किया था और उसके बाद पीएम ने फैसला किया कि वो तुरंत ही शपथ ग्रहण समारोह के बाद विदा होंगे और वो विदा हुए भी. खास तौर से वो नॉर्थ गुजरात के जो इलाके हैं उसका एरियल सर्वे करेंगे, हमें ये बताया गया है. और एरियल सर्वे के बाद प्रधानमंत्री मोदी अहमदाबाद एयरपोर्ट पर वो मुलाकात करेंगे मुख्यमंत्री के साथ, जो राज्य के मंत्री हैं, राहत कार्यों से जो जुड़े हुए विभागों के मंत्री हैं, और साथ ही साथ सीनियर ऑफिशियल्स के साथ क्या कुछ और किया जा सकता है, क्योंकि जो पूरी स्थिति बनी है भारी बारिश की वजह से बनी है. और ऐसा पहली बार हुआ है गुजरात में हाल के दिनों में जब कोई ऐसा तालुका नहीं छूटा है जहां बारिश ना हुई हो. और ऐसे में जब एक दिन में 10 इंच तक की बारिश हो रही है और लगातार 48 घंटे तक राज्य में बारिश की स्थिति बनी हो, तो उससे स्थिति और भी गंभीर हो जाती है. तो जो जान माल का नुकसान हुआ है और केंद्र की तरफ से और क्या कुछ मदद की जा सकती है, क्योंकि पहले से केंद्र सरकार की ओर से पूरी मदद है. और प्रधानमंत्री आज जो दौरा करने वाले हैं, कौन से विस्तारों का, और खास करके उत्तर गुजरात में जो जाने वाले हैं, डीसा जाने वाले हैं कि नहीं सुधाकर? जी, वो कई जिलों का हमें ये बताया गया है कि नॉर्थ गुजरात के जो कई जिले हैं जो ज्यादा गंभीरता से प्रभावित हैं, उन इलाकों का वो मुआयना करेंगे. और साथ ही साथ दूसरे इलाकों जो और भी जो प्रभावित इलाके हैं, क्योंकि मोर और लेस सिर्फ नॉर्थ गुजरात या साउथ गुजरात की बात नहीं है, सभी इलाके किसी न किसी रूप में प्रभावित हैं. तो जानकारी उन तमाम इलाकों के बारे में पीएम मोदी लेंगे और एक सम्यक तरीके से, एक कॉम्प्रिहेंसिव तरीके से लोगों को बचाव कार्य में और कैसे तेजी लाई जा सकती है, क्योंकि इसमें क्योंकि आर्मी और एयरफोर्स को भी इन्वॉल्व किया गया, खासतौर से पीएम मोदी के निर्देश के बाद. एनडीआरएफ की टीम तो है ही,
लेकिन उसके बाद और जो राहत कार्यों में और क्या कुछ किया जा सकता है उसका मुआयना करेंगे। अच्छा, ये मुआयना जो करेंगे वो एरियल व्यू करेंगे या एरियल व्यू के साथ साथ कहीं लैंड करने वाले हैं, ऐसा भी कोई इंफॉर्मेशन है? डीसा में लैंडिंग करने वाले हैं, ऐसी कोई इंफॉर्मेशन है? जी देखिए, अभी इसके बारे में कोई पुष्ट जानकारी नहीं प्राप्त हुई है। ये जरूर बताया गया कि नॉर्थ गुजरात के जो कई जिले हैं उनका एरियल सर्वे वो करेंगे। मुख्यमंत्री भी संभवतः उनके साथ मौजूद रहेंगे और अहमदाबाद एयरपोर्ट पर उसके बाद लौटने के बाद वो पूरी स्थिति का जायजा एक उच्च स्तरीय मीटिंग के दौरान करेंगे और मुमकिन है कि अपनी तरफ से, केंद्र की तरफ से और भी क्या मदद की जा सकती है उसके बारे में पीएम वहां जानकारी दें, तो ये बहुत मुमकिन लगता है। जी सुधाकर, बहुत बहुत शुक्रिया ये पूरी जानकारी के लिए। आप ये समाचार पर बने रहिए। આપણે આગળ વધીએ ન્યૂઝમાં તો ઉત્તર ગુજરાતની પૂરની સ્થિતિમાં લશ્કરના જવાનો પણ વહીવટી તંત્રને ખડે પગે રહી મદદ કરી રહ્યા છે। ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના ગોલ્ડન કટાર ડિવિઝનની આર્મી કોલમના શિહોરી ગામમાં ફસાયેલા 60 જણાને આજે સવારથી સતત કામગીરી કરી બચાવ્યા છે। અન્ય 50ને પણ સલામત રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત રાધનપુરના મસલી ગામે ફસાયેલા 20 લોકો અને સમી તાલુકાના ખરચારિયા ગામના 14 લોકોને એરફોર્સના હેલિકોપ્ટરમાં બચાવવાની કામગીરી ચાલુ છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડતા મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। રણાસણ નવાગામને જોડતા પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। આ પુલ પર દર વર્ષે પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પાણીના ઓસરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસથી પણ વંચિત રહેવું પડે છે, જેના કારણે અહીં મોટો પુલ બનાવવાની લોક માંગણી ઉઠી છે। તો મેશ્વો નદી પર આવેલા ગોરઠિયા ડેમમાં 3000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલી દેવાયા છે, જેને પગલે નદી કાંઠાના મોટા ચેખલા, આંત્રોલી, તાજપુર કેમ્પ, સુલતાનપુર જેવા 20 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। નદીના બે કાંઠે ફૂલ પાણી આવવાથી 10 ગામનો સંપર્ક તૂટી ગયો છે। હાલ મેસ્સુ નરાસણી નદી મેસ્સુ નદીના કિનારે ઊભા છે। સામેથી નવા, મોટુકા, ગુંદિયા, ફુંસરી જવાનો રસ્તો બિલકુલ બંધ છે। આપણે જે ઊભા છે ત્યાં રણાસણ નવાનો પુલ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રણાસણથી નવા, મોટુકા, પુંસરી, ગુંદિયા જેવા ગામો હાલ આ પુલના કારણે સંપર્ક વિહોણા થયા છે। ખેડૂતો એટલા ખુશ છે, આટલું બધું પાણી આવવાના કારણે ખેડૂતો ખુશ છે। આગળ જે આપ જોઈ રહ્યા છો આ નદી ઉપર ગોરઠિયા ડેમ આવેલો છે, એ ડેમ પાણીથી ભરાઈ જશે, જેના કારણે શિયાળો ઉનાળો ખેડૂતોને ખેતી કરવા માટે સિંચાઈનું પાણી ચોક્કસ મળી રહેશે। દેવ ગોસ્વામી, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા। પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે એરપોર્ટથી અમારા સંવાદદાતા નવલસિંહ પરમાર અત્યારે જોડાઈ રહ્યા છે। આવો તેમની પાસેથી માહિતી મેળવીએ। જી નવલ, શું વધુ વિગતો છે? પ્રધાનમંત્રી અત્યારે આવી રહ્યા છે અમદાવાદ। જી સંપર્ક થઈ શક્યો નથી। આપણે બાજુ ફરી આગળ વધીશું। અત્યારે બીજા સમાચાર જોઈએ તો સુગમ સંગીત ક્ષેત્રે ગુજરાતના પ્રતિભાવંત ગાયિકા હર્ષિદાબેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે 76 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં નિધન થયું છે। તેમની અંતિમ યાત્રા સવારે 9 વાગે તેમના નારાયણનગર સ્થિત નિવાસ સ્થાનેથી નીકળી હતી, જેમાં સાહિત્ય અને સંગીત જગતના અનેક અગ્રણીઓ જોડાયા હતા તથા દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી। એકે લાલ દરવાજે તંબુ તાણ્યા, મણિયારો, ભીતરનો ભેરુમારો, એકલા જ આવ્યા મનવા જેવા અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી ફિલ્મ સંગીત તથા ભક્તિ સંગીતમાં તેમણે મોટું યોગદાન આપ્યું છે, જેને પગલે રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારથી તેમને સન્માનિત કરાયા હતા। ઓગણીસો 64 સુગમ સંગીતના રાગ
સંગીતની પ્રવૃત્તિમાં સાથે સ્તુતિમાં કામ કરતા કરતા ઋણાનુબંધે નજીકનો પરિચય કેળવાયો અને લગ્નગ્રંથિથી પણ અમે લાગણીનો સ્વીકાર કર્યો. 1964થી અત્યાર સુધી સંગીતને માણ્યું, ભક્તિ સંગીતને માણ્યું, કલાને માણ્યું, એનો આનંદ છે. એ ગુજરાતી સ્વયં સંગીત ગાય, કાવ્ય સંગીત ગાય અને છેલ્લા વર્ષોમાં ભક્તિ સંગીત ગાય. ધૂન બોલાવે અને ફિલ્મ સંગીત બંનેમાં એમનું બહુ મોટું પ્રદાન કર્યું. મારું એ ગૌરવ રહ્યું છે કે મારા લગભગ 80% ગીતો હર્ષિદાબેન ગાયા. ગુજરાતના પ્રતિભાશાળી ગાયિકા હર્ષિદાબેન રાવલનું ગઈકાલે નિધન થતાં ગુજરાતી ફિલ્મ અને સંગીત ક્ષેત્રે મોટી ખોટ પડી છે. હર્ષિદાબેન રાવલે ગાયેલા ગુજરાતી ગીતોની છાપ માનસ પટ પરથી ક્યારેય નહીં ભૂસાય. જોઈએ એક રિપોર્ટ. સંગીતના પ્રતિભાવંત ગાયિકા હર્ષિદાબેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. આજે અમદાવાદમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. હર્ષિદાબેન રાવલે ગુજરાતી ફિલ્મ સંગીત અને ભક્તિ સંગીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એક લાલ દરવાજે તંબુ તાણીએ, મણિયારો ભીતરનું ભેરું મારો, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, આવા તો અનેક લોકપ્રિય ગીતોમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર અને એવોર્ડ સન્માન પણ તેઓ મેળવી ચૂક્યા હતા. ગુજરાતી ગાયક કલાકાર તરીકે તેમને આપેલા યોગદાનની ખોટ કોઈ પૂરી શકે તેમ નથી. દૂરદર્શન પરિવાર હર્ષિદાબેન રાવલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. એરપોર્ટથી અમારા સંવાદદાતા નવલસિંહ પરમારનો સંપર્ક થઈ ચૂક્યો છે. એમની સાથે વધુ જાણકારી મેળવીએ આપણે. જી નવલ, પ્રધાનમંત્રીનો આજનો જે કાર્યક્રમ છે ગુજરાતની મુલાકાતનો, શું બધી જાણકારી છે આ વિશે? आतंकी फंडिंग के आरोपों में हुर्रियत नेताओं को कल किया. બેકગ્રાઉન્ડમાં હું અત્યારે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે છે એના હેંગરની પાછળ ઊભા છીએ. પ્રધાનમંત્રી આજે ગુજરાતના જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ અને પૂર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાંથી આ નિરીક્ષણ કર્યા બાદ તે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની સાથે ગુજરાતના જે સિનિયર ઓફિસરો જે છે એમની સાથે રિવ્યુ મિટિંગ લેશે અને જે પૂર અસરગ્રસ્ત રિલીફ અને રેસ્ક્યુ કામ જે કઈ રીતે ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવશે. તમે જાણો છો કે પ્રધાનમંત્રી આ પહેલા 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે અને એમની ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની જે શપથ ગ્રહણ થયું એ સમયે જ ગુજરાતમાં કચ્છના ભૂકંપ પછી જે બચાવ અને રાહત કામગીરી જે ચાલતી હતી એવી પરિસ્થિતિમાં જ એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. એટલે આટલા લાંબા સમયગાળા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ જે આપત્તિઓ, કુદરતી આપત્તિઓ આવી અને એનો ટેકલ કરવાનો એમની પાસે બહોળો અનુભવ છે. પોતે
ગુજરાતમાંથી પ્રધાનમંત્રી બન્યા હોય અને ગુજરાત સાથે એમનો વિશેષ લગાવ હોય. તમે જોઈ શકો છો પ્રધાનમંત્રીનું પ્લેન જે છે એ મારી પાછળ દેખાઈ રહ્યું છે આપને, એ લેન્ડ થઈ ચૂક્યું છે. થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી જે છે એ એરપોર્ટ ઉપર પ્લેનમાંથી નીચે ઉતરશે. જી રાવલ, પ્રધાનમંત્રીની અત્યારની જે આ મુલાકાત છે ગુજરાતની, અત્યારની પરિસ્થિતિને જોતા કેટલી મહત્વપૂર્ણ છે આ મુલાકાત ગુજરાતની? તમે જાણો છો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી જે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, રાજકોટ જેવા જિલ્લામાં મોટા પાયે જે પૂરના કારણે નુકસાન થયું છે. તેની સાથે સાથે છેલ્લા 2-2.5 દિવસથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને ગુજરાતની જોડાયેલા અન્ય રાજસ્થાનના જે જિલ્લાઓ છે જાલોર અને સિરોહી, એમાં પણ સતત વરસાદ અને ખાસ કરીને માઉન્ટ આબુ વિસ્તારમાં જે વરસાદ થયો છે એના કારણે બનાસ અને સાબરમતી નદીઓ સહિતની અન્ય નાની મોટી નદીઓમાં જે મોટા પાયે પૂર આવેલું છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં જે પૂરની સ્થિતિ સર્જાણી છે, ઘણા લોકોને 25,000 આશરે 25,000 જેટલા લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. એનડીઆરએફ અને એરફોર્સની ટીમો જે છે એ બચાવ અને રાહત કાર્યમાં જમીન ઉપર અને હવાઈ મદદ જ્યાં જરૂર પડે ત્યાં એરફોર્સ પણ કામ કરી રહી છે. ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવાના કારણે ઘણા બધા જે નીચાણવાળા વિસ્તારના ગામડાઓ છે ત્યાં પણ પૂરની સ્થિતિ સર્જા છે. સાથે સાથે જે ગુજરાત અને રાજસ્થાનને જોડતો રેલ માર્ગ છે, ખાસ કરીને પાટણની આસપાસ, ત્યાં રેલ માર્ગને નુકસાન થવાના કારણે ઘણી બધી ટ્રેનોને આશરે 7 જેટલી ટ્રેનોને કેન્સલ કરવાની ફરજ પડી છે. જી આભાર નવલ આ સમગ્ર માહિતી માટે. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે છે અને આપણે જોઈએ છે કે થોડી જ ક્ષણોમાં પહોંચી રહ્યા છે. કેટલો સમય લાગશે નવલ? કેટલી વારમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે? એમનું પ્રધાનમંત્રીનું વિમાન જે છે એ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ચૂક્યું છે, એટલે હવે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી જે છે એ વિમાનમાંથી નીચે ઉતરશે. આપ મારા પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એમનું જે ઇન્ડિયન એરફોર્સનું મારા ખ્યાલથી સ્પેશિયલ વિમાન જે છે એ મારફતે પ્રધાનમંત્રી અત્યારે અહીંયાથી એમનો સીધો કાર્યક્રમ શું છે? અહીંયાથી એ સીધા હવાઈ નિરીક્ષણ માટે જવાના છે કે પહેલા મીટિંગ કરવાના છે? કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ દિલ્હીથી નીકળી અને હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ કદાચ એ મીટિંગ લેવાના હતા. હવે એ સર્વેક્ષણ થયું છે કે બાકી છે એ અંગેની કોઈ ખાસ માહિતી અમારી પાસે ઉપલબ્ધ નથી, ચોક્કસ માહિતી નથી ઉપલબ્ધ. જી, અત્યારે હાલની જે આ પૂરની પરિસ્થિતિ ગુજરાતમાં છે એને જોતા ગુજરાતને કેન્દ્ર પાસેથી કેવી અપેક્ષા છે રાહતની? આપ જાણો છો કે ગુજરાતના જે આ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જે છે એ પરંપરાગત રૂપથી ઓછા વરસાદવાળા વિસ્તારો છે અને જ્યારે એટલા માટે અહીંયા જે પૂરના નિકાલ માટેની જે નિકાસી તંત્ર જે છે એટલું વિકસિત નથી અને એના કારણે જ્યારે આટલા ભારે પ્રમાણમાં અને સતત 3-4 દિવસ સુધી વરસાદ થયો હોય તો એના કારણે આજે પૂરની સ્થિતિ સર્જાણી છે. તો એના કારણે રોડ, રસ્તાઓ, રેલ માર્ગને તો નુકસાન થયું જ છે, સાથે સાથે ખેડૂતોને પણ એમના ખેતરનું ધોવાણ, જમીનનું ધોવાણ, પાળા તૂટી જવાના કારણે પણ નુકસાન થયું છે, જાનમાલના પણ નુકસાન થયા છે. તો આવી પરિસ્થિતિમાં ગુજરાત ઉપર એક આ કુદરતી આફત છે અને કોઈક સેન્ટર તરફથી, કેન્દ્ર તરફથી છેલ્લા 2 દિવસથી આપણા મુખ્યમંત્રી પીએમઓ સાથે સંપર્કમાં છે અને સેન્ટર તરફથી શક્ય એટલી તમામ રાહત માટેની જે બાંહેધરી આપવામાં આવેલી છે. એમને એનડીઆરએફની ટીમો હોય કે પછી વધારાના હેલિકોપ્ટર હોય એરફોર્સના, એ આપણને ગુજરાત સરકારને એમના ડિસ્પોઝલ ઉપર મૂક્યા છે અને આગળ જે નુકસાનને જોતા આગળ કોઈ રાહત પેકેજ અથવા એવી પણ જાહેરાત કરી શકે, જે પણ શક્ય મદદ હશે કેન્દ્ર કરશે એવો ભરોસો પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપ્યો છે. જી નવલ, આપ આ સમાચાર ઉપર નજર રાખતા રહો અને અમારી સાથે જોડાયેલા રહો. અમે થોડી ક્ષણોમાં આપનો ફરી સંપર્ક કરીશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાટણ, જ્યાં અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે ભરતભાઈ. જી ભરત, શું વધુ વિગતો આવી રહી છે બનાસકાંઠા પાટણથી? પાટણથી આપણી સાથે જિલ્લા કલેક્ટર જોડાઈ રહ્યા છે અને આ અંગે વધુ માહિતી આપશે. જી સાહેબ.
લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પણ ફરી આપણે ત્યાં સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જી, અત્યારે નજર કરીએ વધુ કેટલાક સમાચારો પર. આજના યુગમાં માતા પિતાને ઘરડા ઘરમાં મૂકીને આવતા સંતાનો માટે એક દિશાસૂચક કિસ્સો રાજપીપળામાં નજરે ચડ્યો છે. કળિયુગનો આ શ્રવણ ઘરડી અપંગ માતાને લારીમાં નગરની સેર કરાવવાથી માંડી માતાને જમાડવાથી લઈ તમામ કામ કરે છે અને નાનકડી કેબિન ચલાવી પેટીયું રળી રહ્યો છે. જોઈએ એક અહેવાલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. આ કવિતા કવિ બોટાદ કરે તેમના માતાને લક્ષ્યમાં રાખીને ભલે લખી હોય, પરંતુ તેનું પાલન રાજપીપળામાં જોવાયું છે. રાજપીપળાના શબ્બીરને પણ તેની માતા સાથે અનહદ પ્રેમ છે. વાત જાણે એમ છે કે રાજપીપળામાં નાનકડી દુકાન ધરાવતા શબ્બીરે તેનું પૂરું જીવન તેની 65 વર્ષીય દિવ્યાંગ માતાની સાર સંભાળ માટે સમર્પિત કરી દીધું છે. તે દિવસ રાત તેની માતાની સેવા ચાકરી કરે છે. શબ્બીરે પોતે લગ્ન નહીં કરીને દિવ્યાંગ માતાનો સહારો બનવાનું નક્કી કર્યું છે. મારી મમ્મી અપંગ છે. મેં નક્કી કર્યું મારી સેવા કરવી છે. સેવા કરવા માટે મેં લગ્ન બી કર્યા નહીં. ખુદા મારા હાથ પગ સલામત મેકશે તો મેં મારી મમ્મીની સેવા કરીશ. મારા જીવનમાં મારી મમ્મી સિવાય કોઈ છે નહીં, તો મારી મમ્મીની સેવા કરવાનું માનું છું. શબ્બીર તેની વૃદ્ધ દિવ્યાંગ માતાને હાથલારીમાં બેસાડી બહાર ફરવા લઈ જાય છે, જે હવે આ દીકરાનો નિત્યક્રમ બની ગયો છે. તે તેની માતાની નવડાવવાથી માંડીને જમાડવા સુધીની તમામ સેવાઓ હોંશભેર કરે છે. ત્યારે તેની માતા પણ ઘડપણમાં દીકરાનો સહારો મળી રહેતા આશીર્વાદ વરસાવી રહી છે કે આ શબ્બીર તો મારું શ્રવણ છે. કોઈ મને હાથ પકડીને ઉઠાડી બી નહીં શકતા. એવું કહે છે કે મારથી નહીં ઉચકાતી, એવું કહે છે. એટલે કોઈ મને ઊભી થવા હાથ બી પકડવા રાજી નથી. મારો છોકરો મારા લીધે બધું જ કરે. એ મારું મા બાપ કે મારો છોકરો કરે કે મારો જે કરે એ જ છે. એ કપડ ધોવા જાય તેવી બચારો દોડતો આવે ને, આવતી હાથે મને માતો એ ખાધું, માતો મને સારી રીતે બહુ મોહબ્બત મારી સેવા કરે છે. આસપાસમાં રહેતા લોકોને પણ શબ્બીર પર ગર્વ છે. તેઓ પણ આ કળયુગના શ્રવણના વખાણ કરતા થાકતા નથી. પાટણથી જિલ્લા કલેક્ટર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી સાહેબ, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? જી, આપને જણાવી દઉં કે બનાસ નદીમાં દાંતીવાડા અને સિપુ ડેમમાંથી જે પાણીની આવક થઈ રહેલી હતી, તેના કારણે પાટણ જિલ્લાના સરસ્વતી, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં એ પૂરના પાણીના કારણે અસર થયેલી હતી. પૂરમાં આ જે ફોરકાસ્ટ હતું વેધરનું, એ એડવાન્સમાં જ જાણ કરવામાં આવેલી હતી કે આવી હેવી રેનફોલની પરિસ્થિતિ ઉપસ્થિત થાય એમ છે. તો એ સંદર્ભે પાટણ જિલ્લામાં એડવાન્સમાં જ લગભગ 10,000 જેટલા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવેલા હતા. સાથે સાથે બનાસ નદીના પૂરના પાણીના આગમન બાદ સમગ્ર જિલ્લામાં લગભગ 300 જેટલા વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવેલા છે અને સલામત જગ્યાએ એ લોકોને ખસેડવામાં આવેલા છે. હાલમાં આપનું ધ્યાન દોરીશ કે પાટણ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સમી તાલુકામાં કામ કરી રહી છે. સાથે સાથે એસઆરપીની 2 ટીમ સાંતલપુર અને રાધનપુર તાલુકામાં કામ કરી રહી છે. એનડીઆરએફની વધુ 2 ટીમો પાટણ ખાતે ટૂંક જ સમયમાં પહોંચી રહેલી છે, જે ઝડપથી આ કામગીરીમાં જોતરાશે. જી સાહેબ, આપે જણાવ્યું કે તંત્ર પહેલેથી જ તૈયાર હતું આ પરિસ્થિતિની જે આગાહી હતી તેને અનુલક્ષીને, પણ હવે જ્યારે આ પરિસ્થિતિ આવી ગઈ છે અને અત્યારે વરસાદે ખમૈયા કર્યા છે, તો હવે બાદની પરિસ્થિતિ માટે તંત્ર શું કરી રહ્યો છે? રેસ્ક્યુ, રાહત બચાવ કે ફૂડ પેકેટના વિતરણની વાત હોય તો એ અંગે તંત્ર કેવી રીતે કામગીરી કરી રહ્યું છે? જે લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું હતું એ લોકો માટે 20,000 જેટલા ફૂડ પેકેટ ગતરોજ પ્રોવાઈડ કરવામાં આવેલા હતા. આજે પણ જે લોકોનું સ્થળાંતર થયેલ છે એ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે. સાથે સાથે જિલ્લામાં લગભગ 11 જેટલા વ્યક્તિઓનું એરલિફ્ટ થી પણ એ લોકોને બચાવની કામગીરી કરવામાં આવેલી છે. ખાસ કરીને હાલમાં જ્યારે વરસાદે ખમૈયા કર્યા છે ત્યારે પૂર રાહતની આ જે કામગીરી છે એમાં ઝડપ ચોક્કસપણે આવેલી છે અને વિવિધ સંગઠનો પણ સરકારશ્રીના આ પ્રયત્નમાં સાથે જોડાયેલા છે. જી, આ પરિસ્થિતિ જે અત્યારે
સર્જાઈ છે એમાં જાનમાલના નુકસાનના શું અહેવાલ છે? જે આપને જણાવું કે હજુ સુધી સમગ્ર પાટણ જિલ્લામાં કોઈ માનવ મૃત્યુની ઘટના સામે આવેલી નથી. અંદાજિત 16 જેટલા પશુ મૃત્યુ સામે આવેલા છે, જેમનું પીએમ વગેરેની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક જ સમયમાં પીએમ બાદ જે પણ સહાયની કામગીરી કરવાની હશે પૂર્ણ થઈ જશે. જી, આ પૂરની જે પરિસ્થિતિ છે, આપે કહ્યું કે તંત્ર પહેલેથી તૈયાર જ હતું, પણ આની પરિસ્થિતિ કે આની ગ્રેવિટી કેટલી કહી શકાય? ચોક્કસપણે આમ તો 2015માં પણ પાટણ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં સિમિલર કાઇન્ડની જ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી હતી, જેથી કરીને વહીવટી તંત્ર એ પૂરની પરિસ્થિતિને પહોંચવાનો એક પૂર્વ અનુભવ પણ પોતાની સાથે ધરાવતું હતું. સાથે સાથે લોકો પણ એ પૂરની પરિસ્થિતિથી જાણકારી ધરાવતા હતા, એટલે સ્થળાંતર કરવામાં પણ ઘણું સહાયતા એમાં મળી શકેલી હતી. જી, આ રિલીફ ની જે કામગીરી છે, કેટલા રિલીફ કેમ્પ ખોલાયા છે અને ક્યાં લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે? ક્યાં રખાયા છે અત્યારે લોકોને? લગભગ કેટલા લોકો હશે? અંદાજિત 62 જેટલા અલગ અલગ જગ્યાઓ ઉપર 10,000 ઉપરાંત વ્યક્તિઓને ઊંચાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલ, કોમ્યુનિટી હોલ વગેરેમાં, અથવા તો જ્યાં કેટલાક પરિવારો એમના ગ્રામ્ય વિસ્તારમાં એમના સગા સંબંધીઓના ત્યાં પણ સ્થળાંતરિત કરવામાં આવેલા છે. જી, અને વરસાદ બાદની પરિસ્થિતિ જોતા જે રોગચાળો ન ફેલાય તે માટે તંત્રએ કેવી તકેદારી અત્યારે હાલ પૂરતી રાખી છે? જે ચોક્કસપણે વરસાદની પરિસ્થિતિ બાદ રોગચાળાની પરિસ્થિતિ વગેરે ઉપસ્થિત થતી હોય છે. વધુમાં રાધનપુર, સાંતલપુર તાલુકામાં લો લાઈન એરિયાના કારણે પાણીની વોટર લોગિંગની પણ ક્યાંક જી સર, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. અત્યારે આપણે જઈએ છીએ એરપોર્ટ, જ્યાં અમારા સંવાદદાતા છે નવલ, અને પ્રધાનમંત્રીનું આગમન અમદાવાદ ખાતે થઈ ચૂક્યું છે. આવો વધુ માહિતી મેળવીએ ત્યાંથી. જી નવલ, શું વધુ વિગતો આવી રહી છે? प्रधानमंत्री अहमदाबाद पहुंची गया है। जमीनी अंतर है क्योंकि गुजरात के इन इलाके जो है सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात, वो परंपरागत रूप से कम बारिश वाले इलाके हैं और यहाँ पे जो जल निष्कासन तंत्र है वो ठीक से विकसित नहीं है। इसकी वजह से जब इतना बारिश लगातार 3-4 दिन तक हो रहा है तो उसकी वजह से ये बाढ़ की स्थिति खड़ी हुई है। यहाँ पे जो नदियां है काफी छोटी है, उसमें साल में 2-3 दिन ही पानी रहता है, तो बाकी तो हमेशा सूखी रहती है। लेकिन जब इतना बारिश हुआ है तो उसकी वजह से इन इलाके में काफी बाकी तेजी से पानी बहता है। तो जो लोग जो है कहीं बाहर निकले हुए अपने घरों से बाहर है तो वो लोग फंस सकते हैं। तो ऐसे फंसे हुए लोगों को निकालने के लिए ग्राउंड पे एनडीआरएफ की टीम जो है वो काम कर रही है, इंडियन आर्मी भी काम कर रही है और कुछ कुछ जगह ऐसी है कि जहाँ पे एनडीआरएफ की टीम को भी पहुंचना मुश्किल है। तो ऐसी जगह पे एयरफोर्स की भी हेलीकॉप्टर से रेस्क्यू की जरूरत पड़ती है, तो इंडियन एयरफोर्स की मदद की जरूरत है। और दूसरा ये है कि ये इलाके में इतनी बारिश की वजह से जो कुछ डैम है, बांध है, छोटे मोटे जो बांध, पानी के बांध है वो टूट चुके हैं और रास्ते डैमेज हुए, काफी बड़ी तादाद पे रास्ते डैमेज हुए हैं, रेल ट्रैक भी डैमेज हुए, तो उसको ठीक करना होगा। और खेडूतों के जो खेत है कृषक के उनमें पानी घुस चुका है, तो उसकी वजह से उनके जो क्रॉप है उनको भी डैमेज होगा, तो उनके लिए बचाव, उनको भी राहत की जरूरत होगी। कुछ लोगों ने घर में जो पानी घुसा है तो उनको बचाव के लिए और खाने पीने का दवाई है उसकी जरूरत लगेगी। मैं आपको बता दूं कि जो बनासकांठा और पाटन डिस्ट्रिक्ट है उसमें जो पूर की वजह से जो लोग फंसे उनको फूड पैकेट और पानी के लिए आसपास के डिस्ट्रिक्ट, खास करके गांधीनगर, महसाणा और अहमदाबाद डिस्ट्रिक्ट का जो एडमिनिस्ट्रेशन तंत्र है वो फूड पैकेट का इंतजाम कर रहा है और वो यहाँ से मुहैया किया जा रहा है। तो फूड पैकेट भी जरूरत पड़ेगी, दवाइयाँ की जरूरत पड़ेगी और साथ में पीने के पानी की भी दिक्कत कहीं कहीं कुछ इलाकों में होगी, वो लोकली हो जाएगा। लेकिन ये जो फूड पैकेट जो है नेबरिंग डिस्ट्रिक्ट से तैयार करके वहाँ भेजा जा रहा है। डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, नेबरिंग डिस्ट्रिक्ट का डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी इस काम में जुड़ा हुआ है। जरूरत पड़ने पे 2 दिन से वहाँ पे जो गुजरात एडमिनिस्ट्रेशन के आला अफसर है उनको भी फील्ड में तैनात किया गया है, वो भी गाइड कर रहे हैं। जरूरत पड़ने पे जो लोकल एडमिनिस्ट्रेशन है उनको मार्गदर्शन दे रहे हैं। जी नीलम। અમારા સંવાદદાતા હતા નવલ એરપોર્ટથી પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાત વિશે જાણકારી આપી રહ્યા હતા। સમાચારમાં આગળ વધીએ।
સુરતના બારડોલી ખાતે નવનિર્માણ પામનારા બસ સ્ટોપનું ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરત એસટી વિભાગના બારડોલી બસ સ્ટેશનને આધુનિક બનાવવાના હેતુથી 282 લાખની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને લાભકારી નીવડે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા નવી 300 બસ પણ એસટી વિભાગને આપવામાં આવનાર છે. વડોદરા રેલવે પોલીસે ટ્રેનમાં મુસાફરોના માલ સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી પાડી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર પોલીસને એક શંકાસ્પદ શક મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા તે મધ્યપ્રદેશના મેરુનાનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. તેના સામાનથી તપાસ કરતા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન મળી કુલ 98,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેની વધુ પૂછપરછ કરતા અન્ય કેટલાક આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. સર્ચ કરવું હોય તો SMS દ્વારા કેમ તમે સર્ચ કરો, અથવા વેબસાઇટ ઉપર જઈને જે CEO ગુજરાત જે આપણી વેબસાઇટ છે ચૂંટણી પંચ, એમાં તમે સર્ચ કરી શકો. તમારા એન્ડ્રોઈડ ફોનમાં તમે જઈને પણ તમે સર્ચ કરી શકો. તો આ તમામ માહિતી પણ આપેલ. મતદાન કરવું કેટલું જરૂરી છે અને કઈ રીતે કેટલી ઉંમરે કરવું અને કેટલું જરૂરી છે એ અમને શીખવા મળ્યું. અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે NDRFના PRO શ્રી મિશ્રા. એમની સાથે बातचीत કરીને जानकारी મેળવીએ. जी मिश्रा सर, क्या जानकारी है? NDRF की टीम आज कौन से इलाके में, कौन से विस्तार में कामगिरी कर रही है और किस प्रकार से इस बाढ़ की स्थिति में NDRF अपनी भूमिका निभा रही है? NDRF की मैडम टोटल 18 टीम्स गुजरात में डिप्लॉयड है रही है 15th एंड ऑनवर्ड्स, एंड 5 टीम्स इन राजस्थान. यहाँ जो गुजरात में जो मेन इफेक्टेड डिस्ट्रिक्ट थे बनासकांठा और सुरेंद्रनगर, यहाँ हमारी टीम ने पूरे लोगों को इवैक्यूएट किया. इवैक्यूएशन में भी जो क्रिटिकल विक्टिम्स है लाइक प्रेग्नेंट लेडी और चाइल्ड और एज्ड, इन लोगों को सेफ्टी से इनको पूरा सैनिटाइज करते हुए इनको रेस्क्यू किया गया. जो हमारी स्पेशलाइज्ड बोट्स है और जो इक्विपमेंट्स है, जो हमारे ट्रेन रिस्पॉन्डर्स हैं, इन्होंने अपनी अच्छी भूमिका निभाई है. और सिविल एडमिनिस्ट्रेशन के साथ बहुत अच्छा कॉपअप रहा और मिलकर हम लोगों ने काम किया है. जी, आज खासकर कौन से इलाकों में NDRF की टीम ज्यादा सक्रिय रही है गुजरात में? आज जो बनासकांठा का इलाका है वहाँ भी NDRF टीम सक्रिय रही है, और जो ये राधनपुर का एरिया है और पाटन के इलाके में भी NDRF अभी अपना वो कंटिन्यू कर ही रही है ऑपरेशन, क्योंकि यहाँ पर पॉकेट्स में लोग फंसे हुए हैं. पानी धीरे धीरे निकल भी रहा है और पानी धीरे धीरे आ भी रहा है, तो पॉकेट्स में फंसे हुए हैं. तो वहाँ NDRF की टीम हमारी मोटराइज बोट से जाती है और उनको रेस्क्यू करके वहाँ से हम उनको सेफर प्लेस पे. अभी इस वक्त भी ऐसी कोई जानकारी है कि कहीं कोई लोग फंसे हुए हैं जिनको भी रेस्क्यू करना है? ऐसी मतलब क्या हुआ कि अप्रोच हम लोग कर ले रहे हैं, लेकिन ऐसी कोई विकट स्थिति नहीं है कि उनका मतलब लाइफ सेविंग कि लाइफ थ्रेटनिंग हो, ऐसी कोई बात नहीं है. और NDRF की टीम सिविल एडमिनिस्ट्रेशन के साथ और जो सिस्टर एजेंसीज हैं उनके साथ जाके उनको इवैक्यूएट करके ला रही है. और पानी धीरे धीरे रिसीड भी हो रहा है, तो सिचुएशन नॉर्मल हो जाएगा काफी जल्दी. जी, जिस प्रकार से गुजरात में अभी बाढ़ की स्थिति बनी है, कितने दिनों से, कितने समय से NDRF की टीम इस दिशा में कार्यरत है? NDRF की टीम यहाँ मोर देन 7 years से, ये 2004 से एक्चुअली यहाँ पर जो डिजास्टर मैनेजमेंट NDRF की टीम बनी है, हम लोग 2004 एंड ऑनवर्ड्स से हम लोग यहाँ पे काम कर रहे हैं. और और NDRF फुल्ली कैपेबल है यहाँ के डिजास्टर्स को हैंडल करने में. जी सर, आपने बताया NDRF फुल्ली कैपेबल है. हमारे दर्शकों को बताइए किस प्रकार से NDRF की पूरी कार्रवाई होती है, कैसे साधन होते हैं और किस परिस्थिति में कैसे साधनों का उपयोग करके कैसे ऑपरेशन से NDRF की टीम काम करती है? जी, NDRF की टीम का जो ऑपरेशन, जो हमारा मोडस ऑपरेंडी है, एज सुन एज जब हमें इंफॉर्मेशन मिलता है हम गोल्डन आवर मोमेंट करते हैं. विद इन
20 मिनट्स हम मूव करते हैं अपने लोकेशन से। तो हमारे पास जो लॉजिस्टिक्स के रूप में मेरी अपनी व्हीकल्स होती है, हम उसमें सारे स्पेशलाइज्ड इक्विपमेंट्स रहते हैं रिगार्डिंग टू स्पेसिफिक डिजास्टर, व्हाट एवर फ्लड डिजास्टर, देन वी कैरी OBM boats and life jackets and communication sets with the fully trained deep divers। और जब कोई अदर डिजास्टर्स होते हैं तो डिजास्टर्स टू डिजास्टर हमारा इक्विपमेंट डिपेंड करता है कि व्हाट टाइप ऑफ इक्विपमेंट्स आर टू बी कैरीड, और हम वहाँ इमीडिएट विद इन 20 मिनट्स हम मूव करते हैं और मेरी पूरी टीम जाती है, साथ में ऑफिसर्स होते हैं और हम लोग वहाँ पर जाके एक्ट करते हैं, सिविल एडमिनिस्ट्रेशन से जानकारी लेते हैं और फिर हम लोग एक्ट करते हैं। जी, ऐसी परिस्थिति में आप लोगों को भी क्या कहेंगे कि किस प्रकार की सावधानी बरते और अपने पास सावधानी के कुछ सामान तो रखना हो तो वो क्या रखे, ऐसी कुछ सलाह हमारे? हम लोग जब हमारा नॉन डिजास्टर्स टाइम होता है उस समय हम कम्युनिटी अवेयरनेस में भी NDRF एक इम्पोर्टेंट रोल प्ले करती है। कम्युनिटी जाके, डिस्ट्रिक्ट्स में जाके, स्कूल चिल्ड्रंस को जाके हम कम्युनिटी अवेयरनेस का प्रोग्राम करते हैं, उनको बताते हैं कि फ्लड के टाइम में कैसे हमको सेव करना है, क्या हमें कुछ घरेलू चीजों से जो हम राफ्ट्स वगैरह बना के कैसे हम निकल सकते हैं, और हमें डिजास्टर्स को कैसे अवॉइड करना है। मीन जहाँ पानी आने का चांसेस है तो हमको जागरूक रहना है कि पानी में नहीं जाना है, और उस प्रकार से जैसे अर्थक्वेक्स के बारे में है तो कैसे हम लोग उसमें बच्चे अपनी सेव कर सकते हैं, क्योंकि लोकल रिस्पॉन्डर्स जो होता है, जो फर्स्ट रिस्पॉन्डर होता है वो लोकल ही होते हैं, वेदर इट इज योर फैमिली मेंबर और नेबर्स। और इस टाइप से हम, और अभी भी जो बाढ़ आई है तो हमारा पब्लिक को हम यही समझाते हैं कि आप ज्यादा डीप वाटर में ना जाएं और हायर प्लेस पर रहें, और पानी आने के चांसेस हो तो इवैक्यूएट होके आप सेफर प्लेस पे आ जाए। जैसे पानी डिसीड होता है, क्योंकि ह्यूमन लाइफ इज वेरी इंपॉर्टेंट, मटेरियल कैन बी क्रिएटेड बट ह्यूमन लाइफ कैन नॉट, ये हमारा अप्रोच रहता है। जी, बहुत बहुत धन्यवाद मिश्रा सर ये पूरी जानकारी के लिए। ત્યારે દર્શક મિત્રો આપણે જઈએ એરપોર્ટ, જ્યાં અમારા સંવાદદાતા નવલ જોડાઈ રહ્યા છે। જી નવલ, વધુ શું વિગતો આવી રહી છે? આજે પ્રધાનમંત્રી ખાસ કરીને ગુજરાતની મુલાકાતે છે અને પૂરની સમીક્ષા કરવા આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને भारतीय राजनीति के मामले में सैयद अली शाह गिलानी के दावा से ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સાથે સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે એ રિવ્યુ મીટિંગ લેશે અને એમાં એ ગુજરાતના પોતાના લાંબા શાસન દરમિયાન એમણે જેનો અનુભવ મેળવ્યો છે એ અનુભવની મદદથી ગુજરાત સરકારને જે ગાઈડ કરશે, માર્ગદર્શન આપશે અને ગુજરાતને છેલ્લા 2 દિવસથી જેમ આપણા મુખ્યમંત્રીએ કીધું એમ એ સતત સંપર્કમાં છે અને ગુજરાતને આવી પડેલી પરિસ્થિતિમાં સામનો કરવા માટે હર સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે। એના માટે એ મીટિંગમાં એ રજૂઆત કરશે લોકોને, ગુજરાતના મુખ્યમંત્રીને અને અન્ય અધિકારીઓને ગાઈડ કરશે। જી જી નવલ, પહેલા આપણે વાત કરી હતી કે જાણકારી હવે મળશે કે પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરી ચૂક્યા છે કે નહીં, તો શું આ વિશે જાણકારી છે? હવે તેઓ રવાના થાય છે હવાઈ નિરીક્ષણ કરવા માટે? જી હા, જેમ 2:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નવી દિલ્હીથી નીકળેલા અને જે રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા, જે સમયે પહોંચ્યા છે એ જોતા એવું કદાચ એવું હોય કે એમને હવાઈ નિરીક્ષણ કરી અને પછી અમદાવાદ લેન્ડિંગ કર્યું હોય, કારણ કે અમદાવાદથી નવી દિલ્હીથી અમદાવાદનો સમય જે લાગે છે એ પ્રમાણે છે, પણ અમારી પાસે કોઈ સ્પષ્ટ એની માહિતી હાલ નથી। અહીંયા પણ પ્લેન લેન્ડ થયાને તકરીબન 20-25 મિનિટ જેવો સમય થયો છે, પણ તેમ છતાં અમારી પાસે કોઈ વિશેષ માહિતી મળી નથી, એટલે બની શકે કે અત્યારે મીટિંગ ચાલુ હોય, પણ એ તો ત્યારે ખબર પડશે કે જ્યારે અમને કોઈ જાણ કરવામાં આવે। જી, આપને શું લાગે છે અત્યારે જે આ મીટિંગ ચાલી રહી છે, આપણે અનુમાન લગાવીએ કે મીટિંગ ચાલી રહી છે, તો કયા મહત્વના મુદ્દાઓ ખાસ કરીને ગુજરાતની પૂરની સ્થિતિને અનુલક્ષીને અત્યારે ચર્ચાઈ રહ્યા હોય?
હા, જેમ આપ જાણો છો કે ગુજરાતના આ વિસ્તારો જે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત એ પ્રમાણમાં ઓછા વરસાદવાળા વિસ્તારો છે અને ત્યાં જ્યારે ઓછા વરસાદ પડતો હોવાના કારણે પરંપરાગત રૂપે જે જળ નિષ્કાસન તંત્ર એટલું વિકસિત ન હોય અને જ્યારે મોટા પાયે વરસાદ સતત 3-4 દિવસ સુધી પડે અને જે પૂરની સ્થિતિ સર્જાણી છે એ એની પાછળનું કારણ છે અને એના કારણે જે રોડ, રસ્તા, રેલમાર્ગ અને મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નુકસાન થયું છે. રોડ રસ્તાઓનું, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસ્યા છે. તો એના કારણે લોકોની જાનમાલને જે નુકસાન થયું છે તો એ અંગે એની સમીક્ષા કરે, એમને માર્ગદર્શન આપે અને જરૂરી હરસંભવ મદદ માટેનું કમિટમેન્ટ પણ એમનું તો 2 દિવસ પહેલાનું છે જ. અને આ ઉપરાંત જે સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ પહેલા જે પૂરની સ્થિતિ હતી, ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને રાજકોટ જિલ્લામાં, તો એ અંગેની પણ એ સમીક્ષા અને માહિતી મેળવશે, સમીક્ષા કરશે. અને સાથે સાથે હજુ પણ 2 દિવસ સુધી વરસાદ અમદાવાદથી ઉપરના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાત જે છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને ખેડા, ગાંધીનગર અને પંચમહાલ જિલ્લા સુધી, અરાવલી જિલ્લામાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તો એને કેવી રીતે સામનો કરવો, એમાં ઓછામાં ઓછું કેમ લોકોને નુકસાન થાય, જાનમાલને કેમ ઓછું નુકસાન થાય, એ અંગે એમના પોતાના અનુભવનું ભાથું જે છે એ ગુજરાતી વહીવટતંત્ર સાથે શેર કરશે એવું મને લાગી રહ્યું છે. જી નવલ, ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. અને દર્શક મિત્રો, પ્રધાનમંત્રીની ગુજરાતની જે આ પૂરને અનુલક્ષીને ખાસ મુલાકાત છે તે અંગેની માહિતી અમે આપને આપતા રહીશું. અત્યારનું અમારું આ વિશેષ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું 7 વાગે News@7 માં. નમસ્કાર.